હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આપણે 2 દિવસ પછી મળ્યા. હમણાં 2 દિવસ સુધી ટાઈમ નહોતો મળ્યો બ્લોગ બનાવવાનો, અને હવે અમે આવી ગયા છે ઘરે ઓફિસેથી. તો હવે આજે ખાવાનું બનાવશું, અને આજે બનાવશું અમે રીંગણાનો ઓળો, કાઠિયાવાડી સ્પેશિયલ મેનુ રીંગણાનો ઓળો. અને અહીંયા જો આવા જ રીંગણા મળે, પેલા આપણે નાના રીંગણા હોય ને એ ના મળે, એટલે આમાં ઓળાના જ રીંગણા મળે. તો ચાલો આજે બનાવીએ રીંગણાનો ઓળો, કાઠિયાવાડી સ્પેશિયલ મેનુ. તો આજે હું તમને રેસીપી કહીશ કે અમે અહીંયા રીંગણાનો ઓળો કેવી રીતે બનાવીએ છીએ. ઓકે, તો ચલો આપણે બધી પ્રિપેરેશન કરી લઈએ. મૂકી દઈએ. આપણે પહેલા આવી રીતે કાપા કરશું રીંગણામાં, અને આપણે જે આ લસણની કળી હોય ને એ આપણે જે કાપા કર્યા ને એની અંદર નાખી દેશું. એટલે આ મસ્ત શેકાશે ને રીંગણું, એટલે એ બી અંદર શેકાઈ જશે. આનો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. આની અંદર મરચી બી નાખી શકાય, પણ મરચું છે નહીં અત્યારે ઘરે, તો ખાલી લસણ જ નાખીએ અત્યારે. તમે ટ્રાય કરજો એકવાર, બહુ મસ્ત ટેસ્ટ આવશે આનો. ચલો આપણે રીંગણા મૂકી દઈએ. તો આપણે આ રીંગણાને તેલ લગાડી દીધું છે. હવે આપણે શેકવા મૂકી દઈએ રીંગણા. હવે રીંગણા શેકાય ત્યાં સુધી આપણે બધી ઓનિયન ને એવું બધું કટ કરી લઈએ. તો ચલો દર્શક જો ચાકાને ધાર કાઢે છે, અને બીજાની અણી વતન કાઢે છે, એને એ બહુ ફાવે અણી કાઢવાનું. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારે બી અણી કાઢવી હોય તો આવી જજો, કોઈને બી. ઈ બધાને અણી કાઢતા શીખવાડશે વતન. આજે તો દર્શક બનાવવાના છે વઘારેલો ઓળો, જોઈએ કેવો બનાવે છે. આજ તમને દર્શક રેસીપી આપશે. આ તમે આ લસણ જો, આ લસણમાં કળી નથી, આખું છે જો. એટલે જેને બી કંટાળો આવતો હોય લસણ ફોલવાનો, એને અહીંથી મંગાવી લેવાના. એક જ લસણમાં એક જ શાક બની જાય તમારે બધું. હા, આમ જો આમાં કળી નથી, આખું લસણ જ છે. જો કોઈતરું ઉખેડો ને ઉપરથી, એટલે જો આખું લસણ જ છે. લીધી છે બરોબર, અને આવી ઝીણા રીતે કટકા કરી લીધા છે. અને હવે આપણે આને ક્રશરમાં કરી લેશું, એટલે મસ્ત એકદમ એક સરખું થઈ જશે ઝીણું. તો તમે હેન્ડ ક્રશરથી બી કરી શકો અને હાથથી બી કરી શકો. વઘારવા માટે થોડુંક તેલ નાખશું. તેલ આવે એની રાહ જોઈશું, પછી નાખશું જીરું. હવે નાખશું થોડું તેલ આવી ગયું છે. હવે નાખશું થોડું જીરું, અને પછી નાખશું થોડીક હિંગ. અને હવે નાખી દઈશું લસણ. અને આને કરી લઈશું થોડું સોતે કરી લઈશું. અમારે એવું હોય, અમારે ડેઈલી સબ્જી ક્યારેક ક્યારેક હું બનાવું, બાકી દર્શક બનાવે, અને રોટલી ને એવું બધું મારે બનાવવાનું હોય. ખાલી કટિંગ અને વઘારવાનું કામ મારું છે, રોટલી ભાખરીનું કામ આનું છે. કેમ કે જે વેલા આવે એ બનાવે, તો મારે સારું છે, હું લેટ આવું છું. ગેસને રાખશું થોડો ધીમો, મીડિયમ. હવે લસણ થઈ ગયું છે, હવે ડુંગળી નાખવાની છે. ડુંગળી નાખી પછી નાખશું થોડુંક મીઠું.
હવે ડુંગળીને બી થવા દઈએ તો શેકો છે. હવે જો ડુંગળી થઈ ગઈ છે, હવે આપણે નાખી દઈશું ટમેટા. અને ટમેટા થોડા ચડે પછી નાખી દઈશું બધા મસાલા. ટમેટાને થોડી વાર સેવા દઈએ અને નાખી દઈએ મસાલા. ટમેટા થોડાક ચડી ગયા છે, હવે નાખી દઈએ આપણે થોડા મસાલા. પેલા નાખશું થોડી નોર્મલ હળદર, પછી નાખશું ગરમ મસાલો, અને પછી નાખશું ધાણા જીરું, અને નાખશું ચટણી, હવે જો બધું નાખી દીધું છે અને બધું મસ્ત રીતે મિક્સ કરી દઈએ. અને પછી આને આપણે મૂકી દઈએ ઢાંકીને. જો બરોબર મિક્સ થઈ ગયું છે બધું, અને હવે આપણે આને મૂકી દઈએ ઢાંકીને. ચલો, હવે જો આ બધું થઈ ગયું છે, ટમેટા અને મસાલા બધા ચડી ગયા છે. હવે આપણે નાખી દઈશું રીંગણાનું ઓળું. નાખીને હવે અમે હલાવી દઈશું. જો હવે બધું હરખું મિક્સ થઈ ગયું, ધાણા જીરું નાખી દઈશું ટેસ્ટ માટે. હવે આને કરી દઈએ મિક્સ. જો હા મસ્ત થઈ ગયો છે ઓળો. સ્મેલ તો સારી આવે છે. સ્મેલ સારી આવે છે, પણ હવે ખાવામાં જોઈએ ટેસ્ટ કેવો છે. હાલો વગાડે છાશ બનાવી લઈએ. અમે જો ક્યારેક દહીંની બનાવીએ અને ક્યારેક આ સાનાની બનાવીએ. આ છે ને એકદમ આપણે કેમ દહીંનું કૂળવું આવે એવી રીતે એવું આવે, દહીં જેવું આવે. અને આ થોડુંક ખાટું હોય છે ટેસ્ટમાં, એટલે આપણે આની છાશ બનાવવી જોઈએ સેમ ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે. પ્રોપર ઇન્ડિયા જેવો તો ન જ આવી શકે, પણ થોડુંક એવું લાગે કે આપણે ઇન્ડિયાની છાશ પીએ છીએ એવું. તો આપણે છાશ બનાવી લઈએ. ચલો, તો આમાં તમે થોડુંક નાખો ને તો બી આની બહુ ઘાટી છાશ થાય. આપણે થોડુંક નાખ્યું અને હવે આને ફેરવી નાખીએ. આપણી છાશ થઈ ગઈ છે રેડી. બની ગયું છે, તો હવે અમે જમી લઈએ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ. હવે મળીએ નવા બ્લોગમાં. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.